હાલો જાયમો આવજો આવજો આવજો. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણે જે બ્લોગ જોતા બધા મોજે ધર્યા હોય, કેમ કે મહાદેવના મંદિરેથી આપણે શરૂઆત કરી છે. અને ડોગેશભાઈ મારી વાટે છે. અત્યારે બિસ્કિટ નથી લાવી, જાઓ રમો. અત્યારે એ જો વાટે છે, કારણ કે બિસ્કિટ આપું ને રોજ ઓલા કૂતરાને અને આને વધારે જો કે હાથ ખાઈ જાય છે, કારણ કે આના નસીબમાં જ છે. અત્યારે ઊં કરે છે, પણ હવે નથી લાવ્યો. અને ગાય અત્યારમાં સવારમાં મેં કીધું મને ટાઈમ મળે કે ન મળે, આજ સવારમાં ગાડી હું ધોઈ આવ્યો જો ફાઇનલી. હવે કેમ લાગે? મસ્તીની લાગે ને? તો હજી બહુ હરકી ધોઈ નથી, પણ હવે કાંઈ વાંધો નહીં, થઈ ગઈ ને નવા રાખી. સવારમાં જઈએ હો ગાય. મેં કીધું મેં કીધું જઈ આવું, ટાઈમ મળે નહીં. એક તો આપણે કરે, એક તો કામ હોય કેટલું બધું. તો ચાલો હવે ઘરે જઈએ. ઋતિકભાઈ શું કરે છે જોઈએ આપણે. મહાદેવ મળે. ક્યાં ગઈ હતું બેન? તમે ગયા તા? હું અત્યારે જોવો જ છું. મેં તો આ કેમ તમે દેખાતા નથી? હું જો ને ગાડી જોવા ગયો હતો, વાર લાગી ગઈ થોડી. હા હાલો મહાદેવ બા. હાલો એ માળી તે આપણે મારા વ્લોગમાં આવી ગયા. એ બા રોજ કહેતા હોય કે એટલે રોજ એટલે કે એકવાર મને કીધું તું કે વ્લોગમાં કે અમને લેજો હોય કે અમને તેમને. ત્યાં જ આવી ગયા માં. હવે હેતુબેન જોહે. હેતુબેન તો જો કે રોજ જોવે જ છે મારા વ્લોગ. ગાડી જો કેવી મસ્તી લાગે ને હવે. હા વાંધો નહીં, કાલ લેતા આવું ચા. એ માને હવે માને હું ઓલા બેનને ચા જોતી છે કે કાલ લેતા આવજો એ કે. વાંધો નહીં, કાલ લેતા આવું. હા હેતુબેન છે શું આમ? હા હેતુબેન જ છે જો. હેતુબેન આવ્યા. હેતુબેન હાય શું કરે? મામ ચા થઈ ગઈ. ગાંઠિયાની ચા મહાદેવના મંદિરે આવે ને ગાડી મારી મસ્તીની ધોયેલી. એ હવે મસ્ત લાગે છે ધોઈ ગઈ ને એટલે. ઓલી કેવી લાગે ના કેવી લાગે હવે બરાબર ને ગાડી મસ્ત લાગે ને? મારી ગાડી છે, મારી ગાડી. આ ગાડી લઈ જાઓ મિત્રો. કેમ કે ધોઈ નાખીશ ને એટલે હવે જીવ નથી હાલતું મને. અરે કેવી મસ્તીની ધોવાણી છે. તો નજર ન લાગે આમાં. આ પછી બહુ ગરમી થાય છો યાર મિત્રો. ઓલી ગાડી જોઈ કે નહીં? તે ઓલી ગાડી જોઈ કે નહીં? જોઈ તે સો તો કેવી છે? હા મસ્ત ને છે ને? કેમ નથી લાગતી ધોયેલી? સાવ ને યાર લાગે છે ને ભાઈ? તો બોલે. અને આજ જો એ ધોયેલી છે, ગારાના પાણી હતી. હાલ બે ચાલ. હા 5 વાગે આવું લેવા કે હાડા પાસે બી આવું? હાડા પાસે આવું. સારું હાલો તો હાડા પાસે આવું.
હા સાહેબ તો ગોતમી સર જવાનો વિચાર છે આજ માછલીને મમરા નાખવા બરાબર સારું હાલ જાત વાર જય માતાજી ચાલો આપણે પણ જઈએ હવે ઘરે ગાઈસ ફાટક બંધ થઈ ગયો થોડો વહેલો આવ્યો ને જો કે વાંધો નહીં તમ તારે તો ચાલો ગાઈસ ટ્રેન ગઈ હવે ફાટક ખુલશે અને હવે આપણે નીકળવી ઓ દઈ હા દાદા છે તો ઉતારેલો જો મિત્રો એના પપ્પાને ફોન લગાડી ગોતન દીધો કેમ પણ હે જો હું છું તમારા પપ્પાને ફોન ન લાગ્યો હે ન લાગ્યો કેમ ગાઈસ હવે એના પપ્પાને ફોન લગાડી ગોતન દીધો મારી મમ્મીએ કેટલા ઉત્સાહ છે એ તમને ખબર જ પડી જ ગઈ છે આમ જેમ ઊભા છે એમ એ ઉપરથી તમને એમ કા કે નહીં હા આ વાઇટ કોલ લેતા જાઓ ને શાનું શાક કર્યું છે મગનું આવો હા ભાઈ બન હા હાલો સાહેબ હાલો આવજો ભાઈ બન આવજો 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 ખાલી 10 રૂપિયાનું જ વસ્તુ લીધી તારા તો હાલો હવે જમવા આપણે બેસી જઈએ અને આવે છે મહેમાન જો 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 ભાઈજા હકારે જો આ પાટે ચડી જાઓ ભાઈ અહીંયા જ છે ભાઈ બધા બસ જમાવા બસ કુટિયા ભજો બસ ત્યાંથી જો એ ભાઈ ને કઈ હા અહીંયા નું આવે હાલો જામ્યું એ જો 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 ઓલા ઓ બાતા બાતા જો જાય ઓલા બોલેરા વાળાને જવા દીધો આગો શું જવાનું પેલા હું બોલ્યા હતા હું તો રોજ વિડિયો જોઉં હું રોજ લાઈક આપ કરું છું ગાઈસ 5:15 થઈ ગયા અને જાઉં છું ઋતિકને લેવા અને હારવાર માલ લેવા જવાનું થઈ ગયું છે એટલે ગાડી આપણે ઓલપાદની સાઈડ રાખવાની જ છે અને થોડો વરસાદ પણ અંધાર્યો છે આવે તો મજા આવે જો વાતાવરણ કેવું થઈ ગયું ગાઈસ પહોંચી ગયો ઋતિકભાઈની સ્કૂલે વિદ્યા મંદિરી હમણાં ત્યાં અંદર નથી જો કા ગાઈસ કેટલે દીધા છો પણ કામ વગરનું શું જાવું અહીંયા પછી આવ્યો જ છો ગાઈસ નહીં તો ઋતિકભાઈ રજા પડી જાય કેટલે 5:21 નીકળ્યો હતો અહીંયા આજ ઋતિકને બહુ વાર લાગી ગઈ ગાઈસ કેટલા બધા વૈયા ગયા છે તો હજી અંદર જ છે રજા પડીશ કે નથી પડી છે બધા અલગ અલગ રજા પડે ને કા આવું નહીં જોવો નમન આવું નહીં જોવે નંબર તારું થંબનેલ બનાવ્યો મેં જોયું તે એ તું એ કીધું ને કેમ ભાઈ નું થંબનેલ સારું સારું ભાઈ ને તો વાંધો નહીં અરે આ ઋતિક હજી આવ્યો ને એ અંદર હુઈ નહીં ગયો ને તો વાંધો નહીં કેમ વાર લાગે હે વાતો નથી કરતો ને પકડાય નહીં ગયો ને તો વાંધો નહીં હાલ નમનભાઈ આવજે હો ને હાલે યાર હે હા ગુરુવાર આવીશ ચાલો ગાઈસ આપણે ઘરે જઈએ હવે હાલા ઋતિકભાઈ પેલા એ બાતતા નહીં અરે ઋતિક આજ કાંઈ ખૂટિયા ભાઈજા છે હાલો આપણે નાનું ભાઈ આવી ગયા છે માલ લઈ આવી
અને સીધા આપણે ઘરે મળવી તમને. એ મોટબા હું આવી ગયો માલ લઈને. હોને મોટબા પેટ્રોલ ખાલી થઈ ગયું. હા ઘરે પહોંચ્યા બોલો માંડ પહોંચ્યા. હા પેટ્રોલ ખાલી આમાં પછી હું રિઝર્વમાં કરીને આવ્યા. તો મારે મને એમ છે કે હશે તો મોટો બાટલામાં લઈ આવી કા બરોબર ને. હા એમાં તો છે એમાં આજ જ પૂરાયું મેં. હા બગડી તો જો રે જો બગડી જો તમે ગારો ગારો. હાલો હું પેલા હવે નાહી લઉં મસ્તીનું ટાટા પાણીએ. અને હવે મિત્રો આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 7:10 મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાનાને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.